નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. દર્શક મિત્રો, આજે જોઈશું અંક ભવિષ્યમાં 8 નંબરના જાતકો માટે 2026નું વર્ષ કેવું રહેશે. નમસ્તે દર્શક મિત્રો, વીટીવીની ખાસ રજૂઆત અંક ભવિષ્યમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું ડોક્ટર રુતેશ આર શાહ. દર્શક મિત્રો, ગત એપિસોડમાં આપણે મૂલાંક 7ના સંદર્ભમાં ચર્ચા કરી હતી. એટલે જે દર્શક મિત્રોની જન્મ તારીખ કોઈ પણ મહિનાની 7મી તારીખ, 16મી તારીખ અને 25મી તારીખ હતી, આપણે એમના વિશે વિસ્તૃત છણાવટ કરી. આજે આપણે ડિસ્કસ કરવાના છે જે દર્શક મિત્રોનું મૂલાંક 8 છે, એટલે કે જે દર્શક મિત્રોની જન્મ તારીખ કોઈ પણ મહિનાની 8મી તારીખે, 17મી તારીખે અને 26મી તારીખે છે, એ દર્શક મિત્રોની આજે આપણે વિસ્તૃત છણાવટ કરીશું. દર્શક મિત્રો, પહેલા આપણે એ જાણી લઈએ કે મૂલાંક 8 ધરાવતી કઈ કઈ મહાન હસ્તીઓ છે. તો શરૂઆત કરીએ તો આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી, એમનો મૂલાંક 8 છે. સ્વર્ગીય વડાપ્રધાન મનમોહન સિંહ, એમનું મૂલાંક 8. મધર ટેરેસાનો મૂલાંક 8. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર તેમજ સારંગપુરના હનુમાનમાં જેમને હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી એવા મહાન સંત ગોપાલાનંદ સ્વામી, એમનો પણ મૂલાંક 8 છે. આ તો આપણે મહાનુભાવોની વાત કરી. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીએ કયા કયા એવા ઉદ્યોગપતિઓ છે કે જેમનો મૂલાંક 8 છે. તો જેપી મોર્ગન, JW મેરિયટ, ગૂગલના સ્થાપક લેરી પેજ, એમનો મૂલાંક પણ 8 છે. આપણા દેશની વાત કરીએ તો જેને ગોદરેજના સામ્રાજ્યની સ્થાપના કરી, અર્દેશ ગોદરેજજી, એમનો મૂલાંક 8 છે. ઝોમેટોના સ્થાપક દીપેન્દર ગોયલ, એમનો મૂલાંક પણ 8 છે. દર્શક મિત્રો, હવે આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો મહાન અભિનેતા ધર્મેન્દ્ર, દેવાનંદ, શર્મિલા ટાગોર, નીતુ સિંહ, સ્મિતા પાટીલ, ડિમ્પલ કાપડિયા, શિલ્પા શેટ્ટી, આ તમામનો મૂલાંક 8 છે. જોન અબ્રાહમ, રિતેશ દેશમુખ, સાઉથના બે મહાન સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને યશ, આ બંનેનો મૂલાંક 8 છે. દર્શક મિત્રો, હવે આપણે ક્રિકેટ જગતની વાત કરીએ તો મહાન બેટ્સમેન, જેને આપણે ભારતીય ક્રિકેટના એક સારામાં સારા કેપ્ટન ગણી શકીએ, સૌરવ ગાંગુલી, એમનું મૂલાંક 8 છે. સાઉથ આફ્રિકાના એબીડી વિલિયર્સ, ઇંગ્લેન્ડના એક સમયના કેપ્ટન અને ખૂબ સારા બેટ્સમેન જો બટલર, ન્યુઝીલેન્ડના એક સમયના કેપ્ટન કેન વિલિયમસન, મુથૈયા મુરલીધરન, આર અશ્વિન, અનિલ કુંબલે, તિલક વર્મા, આપણા દેશના હાલના ટેસ્ટ અને વનડેના કેપ્ટન શુભમ ગિલ અને વુમન વર્લ્ડ કપના વિજેતા ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌર, આ તમામનો મૂલાંક 8 છે. દર્શક મિત્રો, આ તો આપણે એવી વ્યક્તિઓની વાત કરી કે એમનો મૂલાંક 8 છે. હવે આપણે એવી કંપનીઓની વાત કરીએ કે જે ઇન્ટરનેશનલ લેવલે ખૂબ નામના મેળવેલી છે અને તેમની નેમ વેલ્યુ 8 ઉપર આવે છે. દર્શક મિત્રો, હવે આપણે એની વાત કરીએ કે જેની નેમ વેલ્યુ 8 ઉપર આવે છે. ફેસબુકની નેમ વેલ્યુ 8 છે. વર્લ્ડની સૌથી કોસ્ટલી બ્રાન્ડ લુઈ વિક્ટોન, એની પણ નેમ વેલ્યુ 8 પર છે. જે કોફીના આપણે બધા દીવાના છે સ્ટારબક્સ, એની નેમ વેલ્યુ પણ 8 છે. ભારતની સૌથી જૂનામાં જૂની કંપની બાટા, એની નેમ વેલ્યુ 8 છે. એનાથી પણ આગળ ચાલીને કે જે આપણા દેશની સૌથી વધારે પ્રોડક્ટ ધરાવતી કંપની છે ઇન્ડિયન ટોબેકો કંપની ITC, એની પણ નેમ વેલ્યુ 8 છે. દર્શક મિત્રો, આ તો આપણે કંપનીની વાત કરી, મૂલાંકની વાત કરી અને નેમ વેલ્યુની વાત કરી. હવે આપણે એ ખાસ જોઈ લઈએ કે મૂલાંક 8 છે, એ મૂલાંક 8નું કારત્વ શું છે. તો દર્શક મિત્રો, મૂલાંક 8 પર શનિનો સૌથી વધારે પ્રભાવ છે. એવું કહેવાય છે કે શનિ પલક ઝપકતા વ્યક્તિને ટોપ પર પહોંચાડી દે અને આ જ શનિ પલક ઝપકતા વ્યક્તિને ટોપ ઉપરથી નીચે પણ ફેંકવાની ક્ષમતા ધરાવે છે. 8 મૂલાંક ધરાવતી વ્યક્તિઓ ધીરજ, સહનશક્તિ, સંયમ અને સ્વસ્થતા ધરાવનારી હોય છે.
એમને લાઈફમાં ઘણી બધી સ્ટ્રગલનો સામનો કર્યો હોય છે, ઘણી બધી કઠિનાઈ પણ એમને વેઠી હોય છે. હવે આપણે શનિના કારત્વની વાત કરીએ તો કયું કાર્યક્ષેત્ર મૂલાંક 8ના સંદર્ભમાં છે? તો ખાસ કરીને લોખંડ, સ્ટીલ, કોલ, ઝિંક, માઇનિંગ, લેધર, જ્યુડિશિયલ સિસ્ટમ, જજ, એડવોકેટ, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, આ તમામ કાર્યક્ષેત્ર મૂલાંક 8ના પ્રતિનિધિત્વમાં આવે છે. હવે દર્શક મિત્રો આપણે એ વાત કરીએ કે જેમનો મૂલાંક 8 છે એમના માટે 2025નું વર્ષ કેવું રહ્યું? તો દર્શક મિત્રો તમને જાણીને નવાઈ લાગશે, લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ એમનો મૂલાંક 8 છે. એમના માટે 2025નું વર્ષ ખૂબ યાદગીરી વાળું રહ્યું. ચારે બાજુથી એમનો જય જયકાર થયો. ઘણા બધા દુનિયાના દેશો દ્વારા એમને ઉચ્ચતર સન્માન આપવામાં આવ્યું, જે તે દેશનું સર્વોચ્ચ સન્માન નરેન્દ્ર મોદી સાહેબને પ્રાપ્ત થયું. આપણા દેશની વુમન ક્રિકેટ ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌર એમનો મૂલાંક 8 છે. એમના માટે આ વર્ષ બહુ જ યાદગાર રહ્યું. તિલક વર્મા જેમણે એક યાદગાર સેન્ચુરી મારીને આપણને એક બહુ મોટી ટ્રોફી જીતાડી લીધી, એમના માટે પણ આ વર્ષ ખૂબ યાદગાર રહ્યું. આનાથી આગળ ચાલીને વાત કરીએ તો પુષ્પા 2ના મહાન અભિનેતા અલ્લુ અર્જુન એમનો પણ મૂલાંક 8 હતો. એમના માટે પણ 2025નું વર્ષ ખૂબ યાદગીરી વાળું રહ્યું. દર્શક મિત્રો હવે આપણે એ જાણીએ કે 2026નું વર્ષ મૂલાંક 8માં કઈ હસ્તીઓ માટે ટોપ પર રહેવાનું છે? તો ફરીથી આપણે યાદ કરીએ આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, એમના માટે આ વર્ષ ખૂબ યાદગાર રહેવાનું છે. એક તો એમનો મૂલાંક 8 છે અને એમની નેમ વેલ્યુ 5 ઉપર છે. ફરીથી સાઉથના બે સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને યશ, આ બંનેનો મૂલાંક 8 છે અને બંનેની નેમ વેલ્યુ 1 ઉપર આવે છે. આ બંને માટે આ વર્ષ ખૂબ યાદગાર છે. ઘણી બધી સોગાદો આપીને જવાનું છે. આપણા ભારત દેશના કેપ્ટન શુભમ ગિલ, એમનો મૂલાંક 8 છે અને એમની નેમ વેલ્યુ પણ 1 છે. એમના માટે પણ આ વર્ષ એમની લાઈફનો ટર્નિંગ પોઈન્ટ આપીને જવાનું છે. બીજી એક ખાસ વાત કરી લઈએ તો ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ, એમનો મૂલાંક 8 છે અને એમની નેમ વેલ્યુ 3 છે. એ જે ટીમની કેપ્ટનશિપ કરે છે સનરાઈઝ હૈદરાબાદ, એની નેમ વેલ્યુ 1 ઉપર છે. હું તમને વાદાની સાથે કહી શકું કે આ વખતનું વર્ષ 2026નું વર્ષ પેટ કમિન્સ અને સનરાઈઝ હૈદરાબાદ માટે ખૂબ યાદગાર રહેવાનું છે. એમનું પરફોર્મન્સ એમની ટીમને સેમીફાઇનલ અને ફાઇનલ સુધી પહોંચાડે તો નવાઈ નહીં. દર્શક મિત્રો, આ તો આપણે બધી હસ્તીઓની વાત કરી. હવે આપણે આપણા માટે વાત કરીએ, એટલે કે જે દર્શક મિત્રોની જન્મ તારીખ 8, જે દર્શક મિત્રોની જન્મ તારીખ 17 અને જે દર્શક મિત્રોની જન્મ તારીખ 26 છે, એમના માટે આ વર્ષ એટલે કે 2026નું વર્ષ કેવું નીવડવાનું છે? દર્શક મિત્રો, 8 નંબરનું પ્રતિનિધિત્વ શનિ કરે છે, 1 નંબરનું પ્રતિનિધિત્વ સૂર્ય કરે છે. આમ તો શાસ્ત્ર પ્રમાણે સૂર્ય અને શનિને એકબીજાના દુશ્મન કયા છે, પરંતુ શાસ્ત્રોની આધારે જોવા જઈએ તો સૂર્યદેવનો પુત્ર શનિ છે, એમનો સાવકો પુત્ર છે. કોઈ પણ પિતા ક્યારેય પોતાનો પુત્ર જ્યારે ડિસિપ્લિનમાં અને કયા પ્રમાણે રહેતો હોય તો ક્યારેય એને હેરાન નથી કરતા. દર્શક મિત્રો, 8 નંબર વાળા માટે આ વર્ષ પણ યાદગીરી વાળું છે. હા, સંઘર્ષ, મહેનત, સફળતા અને ગીતાનો સિદ્ધાંત, કર્મ કરવું, ફળની આશા ના રાખવી, આ સિદ્ધાંતને અનુસરીને આ વર્ષ મૂલાંક 8 માટે પણ ખૂબ યાદગાર રહેવાનું છે. દર્શક મિત્રો, મૂલાંક 8 માટે અને શનિ પ્રધાન વ્યક્તિઓ માટે હું આજે આપની જોડે 3 બાબતનું ડિસ્કશન કરવા માંગુ છું. ખાસ કરીને શનિનો એક સ્વભાવ છે કે જેને ઇંગ્લિશમાં એવું કહીએ આપણે, બ્લેસિંગ્સ આર ઓલવેઝ ડિસ્ગાઇઝ. એટલે કે જ્યારે કોઈ ઘટના તમારી જોડે બને ત્યારે તમારા માટે ખૂબ દુઃખદ હોય, તમને શ્રાપરૂપ લાગે, પરંતુ આગળ જતા એ જ ઘટના તમારા માટે આશીર્વાદરૂપ અને વરદાન બનતી હોય. શનિનો આ સ્વભાવ છે. બીજો શનિનો ગુણધર્મ છે કે શનિની પાઠશાળા હંમેશા કઠિન ટ્રેનિંગ અને કઠિન પરીક્ષા પછી જ રિઝલ્ટ આપે છે. અને નંબર 3, શનિનો ત્રીજો ગુણધર્મ, આપણે એવું કહીએ છીએ ને કે બેડ ટાઈમ, સારો ટાઈમ, ખરાબ ટાઈમ, ટફ ટાઈમ, હાર્ડ ટાઈમ, શનિ માટે એવું કશું હોતું જ નથી. શનિ ક્યાં વ્યક્તિને ટોપ પર લઈ જાય અથવા ટોપ પર લઈ જવાની ટ્રેનિંગ આપે. માટે દર્શક મિત્રો, મૂલાંક 8 માટે પણ આ વર્ષ
કંઈક ને કંઈક યાદગીરી આપીને જવાનું છે. હવે દર વખતે આપણે જે દરેક નંબર માટે વાત કરીએ છીએ કે આ વર્ષ સૂર્યનું વર્ષ છે, એટલે એના સંદર્ભમાં આપણે 3 બાબતની ખૂબ કાળજી રાખવાની છે. એટલે કે આ 3 રેમેડી આપણે કરવાની છે. એમાંની પહેલી રેમેડી છે, સૂર્યનો સ્વભાવ છે નિયત સમયે ઉઠવું, એટલે કે નિયત સમયે ઊભવું અને નિયત સમયે આપવું. એટલે તમારે સમગ્ર વર્ષ દરમિયાન તમારા દરેક કાર્યો ડિસિપ્લિન કરવાના છે. નંબર 2, પિતાનો રિસ્પેક્ટ પૂરેપૂરો રાખવાનો છે. અને નંબર 3, મેક્સિમમ પાણી પીવાનું છે અને મીઠાનું સેવન જેમ બને તેમ ઓછું કરવાનું છે. હવે દર્શક મિત્રો, આપણે એવા મિત્રોની વાત કરી લઈએ કે જેમની જન્મ તારીખ, જન્મનો મહિનો, જન્મનું વર્ષ અને આ બધાનું ટોટલ કરીએ તો ક્યાંય 8 નંબર નથી આવતો. અથવા એવા દર્શક મિત્રો કે જેમના ન્યુમેરોલોજીકલ ચાર્ટમાં 8 નંબર 2 થી વધારે વખત આવે છે, એટલે કે એમની ફ્રીક્વન્સી અસંતુલિત થાય છે. તો આવા મિત્રોએ શું કરવું? તો દર્શક મિત્રો, જેનામાં 8ની ઉણપ છે અથવા 8ની ફ્રીક્વન્સી વધારે છે, એવા દર્શક મિત્રોએ તેમના જમણા હાથે કાળા રંગનો દોરો પહેરવો અથવા પગે કાળા રંગનો દોરો પહેરવો. બીજું સૌથી મહત્વની એક બહુ સરસ રેમેડી છે, શનિ મંદિરમાં જવું અને શનિ ચાલીસાનો પાઠ કરવો. હનુમાનજીના મંદિરમાં તેલ ચડાવવું અને સુંદરકાંડનો પાઠ કરવો. શક્ય હોય તો વાંદરાને કેળા ખવડાવવા અને કાળી ભેંસને ઘાસ ખવડાવવું. આ એક અદ્ભુત નંબર 8 માટે અને શનિદેવ માટેનો ઉપાય છે. અને છેલ્લું સૌથી મહત્વનું, તમારા ઘરનો જે ઉત્તર પૂર્વ એટલે કે જે ઈશાન ખૂણો છે એ હંમેશા સુવ્યવસ્થિત અને સાફ રાખો. દર્શક મિત્રો, 8 નંબરના સંદર્ભમાં હું કેટલીક અંગત વાતો તમારી જોડે શેર કરવા માંગુ છું. 8 નંબરનું ચાઇનામાં એટલું બધું મહત્વ છે કે જ્યારે ચાઇનામાં ઓલિમ્પિકનું આયોજન થયું હતું તો દર્શક મિત્રો તમને યાદ છે એ તારીખ હતી 8/8/2008. એટલું જ નહીં, ઓલિમ્પિકના ઉદ્ઘાટનનો ટાઈમ 8:08 PM રાખવામાં આવ્યો. દર્શક મિત્રો, ચાઇનામાં 8 નંબરને બહુ જ લકી ગણવામાં આવે છે. નંબર પ્લેટ 8 લેવા માટે ત્યાં પડાપડી થાય છે. મોબાઈલ નંબર 8માં વધારે વખત આવે, 8 નંબર મોબાઈલમાં વધારે વખત આવે, એના માટે ત્યાં લોકો ક્રેઝી છે. ઘરની નંબર પ્લેટ 8 ઉપર આવે એના માટે લોકો ક્રેઝી છે. 8 નંબરનું ચાઇનામાં જબરજસ્ત મહત્વ છે. દર્શક મિત્રો, આનાથી આગળ ચાલીને ખાસ કહેવાનું કે જ્યાં ચાઇના ટાઉન છે કે જ્યાં અમુક વસ્તુઓની પ્રાઇસ હોય, તો માનો કે $5 પ્રાઇસ છે તો એની જોડે 5.8, 5.88 એટલે મલ્ટિપલ 8 નંબર જોડે એને જોડે છે. 8 નંબરને ચાઇનામાં આટલું બધું લકી માનવામાં આવે છે. અંતે દર્શક મિત્રો, જતા જતા 8 નંબરના સંદર્ભમાં એક ખાસ વાત, મારી 8 નંબર વાળી વ્યક્તિને વિનંતી છે કે તમારા સર્કલમાં તમે 5 નંબર, 14 નંબર કે 23 નંબર વાળી વ્યક્તિને તમારી જોડે રાખજો. નરેન્દ્ર મોદી સાહેબનો મૂલાંક 8 છે, એમની નેમ વેલ્યુ 5 છે. ચમત્કાર તમે જોઈ રહ્યા છો. દર્શક મિત્રો, આપણી વુમન ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર, એનો મૂલાંક 8 છે. એ જે જર્સી પહેરતા હતા એનો નંબર 7 હતો. ન્યુમેરોલોજીસ્ટની સલાહથી એમની જર્સીનો નંબર 23 કર્યો, એટલે કે 5 ઉપર લઈ આવ્યા. તો હિસ્ટ્રી આપણે જોઈ રહ્યા છે. શુભમ ગિલનો મૂલાંક 8 છે અને એની જે ટી શર્ટ છે, જે જર્સી છે, એનો નંબર 77, 14 એટલે કે 5 છે. એટલે તમારે તમારા સર્કલમાં 5 નંબર એટલે કે મૂલાંક 5 વાળી વ્યક્તિને અચૂક રાખો. બસ અત્યારે આટલું જ. હવે પછીના એપિસોડમાં મૂલાંક 9ની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. નમસ્કાર.